નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના કીર્તિસ્તંભ પાસે આવેલ પિરામિત્તાર વિસ્તારમાં સ્થિત પીર અમીન તાહિર બાદશાહ બાવાની દરગાહ ખાતે પરંપરાગત રીતે સંદલ શરીફ અને ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પીર અમીન તાહિર બાદશાહ બાવાની 850મી ઉર્સ મુબારક નિમિત્તે સંદલ શરીફ ચડાવવામાં આવ્યું તેમજ નિયાઝ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે વિસ્તાર સહિત વડોદરા શહેરના અનેક નગરવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉર્સની ઉજવણીને સફળ બનાવવા માટે પિરામિત્તાર યંગ સર્કલના યુવાનોએ વિશેષ મહેનત અને આયોજન સાથે સેવા આપી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો। આ પ્રસંગે દરગાહના ટ્રસ્ટી શેખ મોહમ્મદ રફીક નૂર મોહમ્મદ દ્વારા ઉર્સના મહત્વ અને પરંપરા અંગે માહિતી આપી। अस्सलाम वालेकुम। હું પીર અમીન તાહિર મોહલ્લા મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે શેખ મોહમ્મદ રફીક નૂર મોહમ્મદ અમારે પીર અમીન તાહિર મોહલ્લા જે રાજમહેલ રોડ પર નહેરુ ભવનની સામે આવેલ છે, ત્યાં પીર અમીન તાહિર રહેમતુલ્લાહ અલૈહની દરગાહ છે, જેમનો આજે ઉરસ છે। વર્ષોથી 800-850 વર્ષથી અહીંયા ઉરસ થાય છે અને દરેક ઉરસમાં સંદલ અને ઉરસના દિવસે નિયાઝ પણ થાય છે। સંદલના દિવસે રાત્રે કમાલુદ્દીન બાવાનો રફાઈનો જલસો થાય છે અને ઉરસના દિવસે નિયાઝ અને રાત્રે કવ્વાલી થાય છે અને બંને દિવસે દેશ અને દુનિયા માટે શાંતિ અને ભાઈચારા માટેની દુઆ થાય છે અને અહીંયા બધા લોકો આવે છે, પોતાની મુરાદો પૂરી થાય છે એમની, અને નિયાઝ ખાઈને જાય છે।